નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં। તો મિત્રો, બંગાળની ખાડીમાં એક હલચલ જોવા મળી રહી છે અને ઘણા બધા લોકો પણ અપડેટ આપે છે કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થશે અને અંબાલાલ પટેલની પણ આગાહી આપેલી છે। તો આજના વિડીયોમાં જાણીશું કે આપણે કે વાવાઝોડું સક્રિય થશે કે નહીં અને આ વાવાઝોડું હશે એ કેવું સ્ટ્રોંગ બનશે અને કઈ દિશા તરફ ચાલશે તેની અપડેટ આજના વિડીયોમાં જણાવશું। તો વિડીયો બહુ જાણકાર ને મહત્વનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ સિસ્ટમ છે એ બહુ મજબૂત બનવાની શક્યતા છે અને આગળ જઈને વાવાઝોડાનું પણ રૂપ લઈ શકે છે। અને મિત્રો, આ સિસ્ટમના લીધે ભારતમાં કયા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે? મિત્રો, 30 તારીખ સુધી આપણે સેટેલાઇટ પિક્ચરમાં જોઈએ તો 24-25 તારીખે આ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। તો મિત્રો, વાત કરીએ વરસાદની કે વરસાદ ભારતમાં ક્યાં વધારે પડશે સિસ્ટમના કારણે। તો મિત્રો, પહેલી વાત તો એ છે કે આ સિસ્ટમ જ્યારે બને ત્યારે કઈ દિશા તરફ ચાલે તે દિશામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે અને વરસાદ સાથે પવનનો પણ જોરદાર વધારો થશે એ દિશામાં। મિત્રો, આ સિસ્ટમ છે દક્ષિણ ભારતમાં આવે તો સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ને ભારે વરસાદ પડી શકે છે। અને મિત્રો, આ સિસ્ટમ જો મધ્ય ભારતમાં આવે તો મિત્રો ઓડિશા અને ઝારખંડ ને મધ્ય પ્રદેશ ને ઉત્તર પ્રદેશમાં એમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે। તો મિત્રો, આ સિસ્ટમ મધ્ય ભારતમાં આવે ગુજરાતમાં પણ જોરદાર અસર થાય, દક્ષિણ ભારતમાં આવે છતાં પણ ગુજરાતમાં જોરદાર અસર થાય। અને મિત્રો, આ સિસ્ટમ સીધી પશ્ચિમ ભારત તરફ હાલે તો મિત્રો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમાં જોરદાર પવન સાથે વરસાદ પડી શકે છે। તો મિત્રો, આ સિસ્ટમ પશ્ચિમ ભારત મધ્ય ભારત સુધી આવે તો ઉત્તર ભારતમાં પણ સારો એવો વરસાદ થાય। અને આ સિસ્ટમ પૂર્વ ભારત તરફ ચાલે તો મધ્ય ભારતમાં અસર થશે, પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત ને મહારાષ્ટ્ર ને રાજસ્થાન ને મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા નથી। તો વરસાદ ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ને બાંગ્લાદેશ જો કે પૂર્વ ભારતમાં છે તેમાં વરસાદ પડી શકે છે। તો મિત્રો, આ સિસ્ટમ ઉપર આધાર છે કે કઈ તરફ ગતિ કરે છે। તો મિત્રો, આ સિસ્ટમ બને અને કઈ દિશા તરફ ગતિ કરે એ મુજબની આપણે અપડેટ આપતા રહીશું। તો યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।